સાયબર ફ્રોડના વધતા કેસો સામે જૂનાગઢમાં પોલીસે 400થી વધુ અરજદારોને નાણાં પરત અપાવ્યા છે। આધુનિક યુગમાં સાયબર ફ્રોડના ગુનાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે રાજ્યમાં પોલીસ પણ સતર્ક બની છે। સાયબર ગઠિયાઓને પકડવાની સાથે નાગરિકોને તેમના ગુમાવેલા રૂપિયા પરત મળી રહ્યા છે। જૂનાગઢ એસઓજીના સાયબર સેલ દ્વારા અરજદારોને ઝડપી તેમના રૂપિયા પરત મળે તે દિશામાં કાર્યવાહી કરાઈ રહી છે। તાજેતરમાં જ પેઢી માલિકે ગ્લોબલ કરન્સીમાં રોકાણના નામે 5 લાખ રૂપિયા ગુમાવ્યા હતા, જો કે પોલીસે 1 મહિનામાં જ તેઓને પૈસા પરત અપાવ્યા। રૂપીસ મેં ગ્લોબલમાં કરન્સીમાં ઇન્વેસ્ટ કરેલા અને પછી એમાં એવું થયું કે એ લોકોએ મને પૂરો રિસ્પોન્સ આપવાનો બંધ કરી દીધો અને મને ખબર પડી કે આ મારી સાથે સાયબર ફ્રોડ થયેલું છે। એટલે હું તત્કાલથી એસઓજી સાયબર ક્રાઇમમાં હું ફરિયાદ લખાવવા આવ્યો। એમણે મારી અરજી લીધી અને વિધિન 1 મંથ મારા પૂરેપૂરા પૈસા મને પરત અપાવ્યા છે। તો બીજી તરફ પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઈ રહી છે કે અજાણી એપ કે લિંકથી સચેત રહેવું તેમજ લોભામણી લાલચોમાં આવી કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર ન કરવો। જૂનાગઢમાં છેલ્લા 9 મહિનામાં જ 478 જેટલા અરજદારોની 81 લાખથી વધુની રકમ પોલીસે પરત અપાવી છે। લાસ્ટ મંથમાં 73 અરજીઓ હતી, તેમાં કુલ 8,84,000 રૂપિયા અમે અરજદારોના પરત અપાવે છે। એમ આ વર્ષે ટોટલ 478 અરજીઓના 81,62,000 રૂપિયા અરજદારોને અમે પરત અપાવેલા છે।